અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં કિન્નરોએ રાધે બંગલોઝમાં રહેતા રહીશો સાથે માથાકૂટ કરતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. કિન્નરોએ લગ્ન પ્રસંગ પહેલા 51,000 રૂપિયાની ભેટ માંગી હતી કે જેને લઈને સોસાયટીના રહીશોએ વિરોધ દર્શાવ્યો. સોસાયટીમાં 30થી વધુ કિન્નરો આવી ગયા બાદ બીભત્સ હરકતો કરતા રહીશો શરમમાં મુકાયા હતા કે જેને લઈને રહીશો દ્વારા ન્યાયની માંગ સાથે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી સીસીટીવીને આધારે તપાસ હાથ ધરી છે. સમગ્ર જાણકારી અનુસાર અમરાઈવાડીમાં રાધે બંગલોઝ વિભાગ 1માં રહેતી એક દીકરીના લગ્ન આગામી 5 ડિસેમ્બરના રોજ થવાના છે. તે પહેલા કિન્નરોને ગ્રુપ આવ્યું અને સગુનના 51,000 રૂપિયા આપવાની વાત કરી. દીકરાના પિતાએ કિન્નરને 3,000 રૂપિયા આપ્યા હતા કે જે લેવાનો ઇનકાર કરી માથાકૂટ થવા પામી હતી. ત્યારે મામલો થાળે પાડવા માટે સોસાયટીના ચેરમેન વચ્ચે પડ્યા તો કિન્નરોને સમજાવી રહ્યા હતા. ચેરમેન સમજાવતા હતા ત્યારે કિન્નરોએ તેમની સાથે માથાકૂટ કરી અપશબ્દો બોલવા લાગ્યા હતા કે જે બાદ કિન્નરોએ ચેરમેન પર હુમલો કરી પોતાના ગ્રુપને ફોન કરીને બોલાવી દીધા હતા કે જે બાદ 30થી વધુ કિન્નરો રિક્ષામાં બેસીને રાધે બંગલોઝમાં આવ્યા અને માહોલ તંગ કરી દીધો હતો. તો કિન્નરોએ સોસાયટીના રહીશો સામે બીભત્સ હરકતો છાજિયા લેવાની શરૂઆત કરી. બાદમાં સોસાયટીના ચેરમેનને દોડાવી માર માર્યો હતો. ત્યારે આ હુમલાથી સોસાયટીમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. આ ઘટના બાદ સોસાયટીના સભ્યો અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કરી ફરિયાદ કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીના માં કેદ થઈ હતી કે જેના ફૂટેજના આધારે અમરાઈવાડી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.